છે એટલું મળશે એટલા માટે એને સાથે બીજું પુષ્ટિમાર્ગી દ્રષ્ટિકોણથી કહું કે વૈષ્ણવનો ધર્મ એટલે શું? વૈષ્ણવનો ધર્મ શું? બ્રહ્મ સેવક લીધા પછી એમનો ધર્મ શું? તો શું કહે છે કે સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજા દીપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કોવાપી કદાચન એવં સદા કર્તવ્યે સ્વમેવ કરિષ્યતિ प्रभु सर्वसमर्थो हि ततो निश्चितां प्रजयतः यदि श्री गोकुलाधीशो धृत सर्वात्मना हृदये तत् किंकर ब्रूहि लौकिक वैदिक करोति। वैष्णवનો પરમ ધર્મ કયો છે? ભગવત સેવા, પ્રભુ સેવા। પછી શું કહે છે? અર્થ, અર્થ એટલે સંપદા। તો વૈષ્ણવ અર્થ શું છે? તો શું કહે છે? અર્થ આપણે ખબર હોય તો ઠાકોરજીનું આપણે નિધિ કહીએ છીએ। શું કહીએ છીએ? નિધિ। તો શું કહે છે? હરિરેવહી કે વૈષ્ણવની સૌથી મોટામાં મોટી કોઈ સંપત્તિ હોય તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, એનાથી મોટી બીજી કોઈ સંપત્તિ આપણી પાસે નથી। કરોડો રૂપિયાનો મહેલ બનાવ્યો હોય અને જ્યાં ઠાકોરજી બિરાજતા ન હોય તો એનાથી નિર્ધન બીજો કોણ? અને સાવ સાધારણ ઝૂંપડામાં રહેતો હોય અને જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય એની જેવો ધનવાન જગતમાં બીજો કોઈ નથી। પછી ત્રીજું આવ્યું છે કામ પુરુષાર્થ। કામ પુરુષાર્થ એટલે શું? આપણી લૌકિક કામનાઓ જે છે એ કામ